ઈશ્વર કેમ રીઝે છે? આપણે જ્યાં રહીએ છીએ તે ઈશ્વરની અંદર જ રહીએ છીએ એવું સમજી લો તો ઈશ્વર રીઝે છે. બીજું, આપણે જે પણ કાંઈ કરીએ છીએ તે ઈશ્વરે આપેલી શક્તિ વડે જ કરીએ છીએ તો ઈશ્વર રીઝે છે. આપણે જે કાંઈ પણ આપીએ છીએ તે ઈશ્વરે આપેલું આપીએ છીએ એવું સમજી વર્તન કરીએ તો ઈશ્વર રીઝે છે. આપણે જે પ્રાપ્ત કરીએ છીએ તે ઈશ્વરનું છે એવું માની લઈએ તો ઈશ્વર રીઝે છે. આપણી કરેલી લેવી દેવી ઈશ્વરનું જ રક્ષણ પ્રાપ્ત થયેલું છે એવું સમજે તો ઈશ્વર રીઝે છે. તો ફક્ત મૂર્તિનું પૂજન કે ભજન બોલવું કે સાંભળવું કે વાંચવું તેથી ઈશ્વર રાજી થતા નથી, પણ ઈમાનદારીથી સત્ય ન્યાય નીતિમાં કર્મ કરવાથી જ ઈશ્વરનો રાજીપો થાય છે. આ ગીતા અધ્યાય 18:23 પુરાવો છે. તો શાસ્ત્ર વિધિથી ફરજ મુજબનું જે કર્મ વેર ઈર્ષા અને આસક્તિ છોડી ફળની ઈચ્છા વિના મનુષ્ય કરે છે ત્યારે ઈશ્વર રીઝે છે. ગીતા અધ્યાય 5:17-18 પુરાવો છે. જે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં કે ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે. એવું વર્તનથી ઈશ્વર રીઝે છે. જે ભગવાનમાં ચિત્ત પરાવનારા, પ્રભુમાં પ્રાણને અર્પણ કરવાવાળા, અરસપરસ ભગવાનનો જે પ્રચાર કરનારા ઉપર ભગવાન રીઝે છે. આ ગીતા અધ્યાય 10:9 પુરાવો છે. જે મનુષ્ય આ ગૃહ જ્ઞાન મારા ભક્તોને કહેશે, આ રીતે પ્રભુની પરમ ભક્તિને સિદ્ધિ કરી નિસંદેહ પ્રભુને જ પામે છે અને પ્રભુ તેને આખી પૃથ્વીમાં પહેલા નંબરનો પ્રિય લાગે છે. તે પ્રચાર કરનાર ઉપર પ્રભુ રીઝે છે. તેણે જ્ઞાન યજ્ઞથી પ્રભુનું પૂજન કર્યું છે એમ ભગવાન માને છે, તેના ઉપર પ્રભુ રીઝે છે. આ ગીતા અધ્યાય 18:68-70 પુરાવો છે.